કચ્છના પત્રકારોને પણ ધમકી આપવામાં આવી હતી કે જો તમે આ મેટર ઉપર કંઈક છાપશો તો તમને જોઈ લઈશું. દૈનિક અખબારમાં ફ્રન્ટ પેજ પર લીડ સ્ટોરી તરીકે એકમાત્ર અમે જ પ્રગટ કરી હતી અને એ પણ બાયલાઇન સાથે. કબરાવના જે મોગલધામના જે મહંત શ્રી છે એના ઘરે જે કઈ ઘટના કે દુર્ઘટના કયો કે જે બનવા પામી છે, આપણે એના જખમ ખોતરવા માંગતા નથી. દેશ દેશાવરમાં કરોડો લોકો બાપુ સામંત બાપુ કયો કે મણિધર બાપુ કયો એને બિલકુલ આદરથી જુએ છે. વરિષ્ઠ પત્રકાર તરીકે તમે આ મેટરને કઈ રીતના જોઈ રહ્યા છો? કારણ કે જો પત્રકારત્વની પણ હું વાત કરું તો બને એટલા પ્રયાસો એવા કરવામાં આવ્યા હતા કે જે આ સામંત બાપુની દીકરી જે ભાગ્યા છે, પોતાની મનમરજીથી ભાગ્યા છે અને લગ્ન પણ કર્યા છે, પણ આ સમાચાર ક્યાંય બહાર ન આવે અને કચ્છના પત્રકારોને પણ ધમકી આપવામાં આવી હતી કે જો તમે આ મેટર ઉપર કંઈક છાપશો તો તમને જોઈ લઈશું. જુઓ સમીરભાઈ, પત્રકાર એ નથી કે કોકના દુઃખને આપણે ખોતરીને મજા કરીએ, એ સ્વાભાવિક છે. પત્રકારત્વ શું છે? સમાજમાં બનતી કોઈ પણ ઘટના જે ઇતર સમાજને કોઈ પણ હિસાબે લાગુ પડે છે એ વાતને ઉજાગર કરવી નિર્ભીક રીતે ને નિર્ભેળ રીતે. આ બે વસ્તુ બહુ મહત્વની છે. નિર્ભીક તો ખરું, પણ નિર્ભેળ પણ. આપણો આશય કબરાવના જે મોગલધામના જે મહંત શ્રી છે એના ઘરે જે કઈ ઘટના કે દુર્ઘટના કયો કે જે બનવા પામી છે, આપણે એના જખમ ખોતરવા માંગતા નથી, એનાથી રાજી પણ નથી, એની પીડાથી પણ પત્રકારત્વ કોઈ ખીલી ઉઠે એમ નથી. બલકે એક મેસેજ એવો જાય. આ સમાજ એટલા માટે આ ઘટના એટલા માટે સમાચારનું સ્વરૂપ બન્યું છે કારણ કે એવડી મોટી હસ્તી છે. તમે સમજો, દેશ દેશાવરમાં કરોડો લોકો બાપુ સામંત બાપુ કયો કે મણિધર બાપુ કયો એને બિલકુલ આદરથી જુએ છે. અને માં મોગલના મેસેન્જર હોય, જેમ ગોડ મેસેન્જર ઓફ ધી ગોડ, એમ જેમ બીજા બધા લોકો પોતાની જાતને કહેતા હોય છે, એના કરતા અલગ કબરાવ ધામમાં મહંત જે મણિધર બાપુ છે એ પોતે ક્યારેય કોઈ ઘટનાને પોતીકું સ્વરૂપ, વ્યક્તિગત સ્વરૂપ નથી આપતા. એ હંમેશા એમ કે છે કે હું જે કઈ આધિ વ્યાધિ લઈને અહીંયા જે કોઈ અમારે ત્યાં આવે છે આંગણે મોગલધામના, એ બધાની આધિ વ્યાધિ હું માં મોગલના ચરણે મૂકી દઉં છું. માં મોગલ એનું સારું જે કઈ હોય એ સારું વચ્ચે કરશે. તો પત્રકારત્વને ધમકી મળીને આ બધું ઠેઠી શું કામ છે એ કહું છું. એ એટલા માટે નહીં કે આના ઉપર કોઈ ઢાંક પીછોડો કરવો હતો. જુઓ, મેરેજ કરી લીધા, ખબર તો બધાને. તમે અખબારોમાં ન આપો તો આજની તારીખે સોશિયલ મીડિયા પણ એટલું પ્રવર્તમાન છે કે હું કે તમે એક અક્ષર પર ન બોલીએ તોય જગતભરની ખબર બધામાં પ્રસરી જવાની, અને પ્રસરી ચૂકી હતી આપની જાણ ખાતર. પણ શું થાય છે એ કહું છું. એ જે કોશિશ થઈ રહી છે એ કોશિશ એટલા માટે કરવામાં આવી અમુક લોકો દ્વારા. અમુક એટલે કે બાપુને જે બિલકુલ આદર ભાવથી જોતા હોય તે એવા લોકો દ્વારા કરવામાં આવી છે. અને એ એટલા માટે કરવામાં આવી છે કે આપણે જેમ વારંવાર ચર્ચામાં કહીએ છીએ ને કે નજાકત પશ્ચિમી અદા હૈ ઓર શર્મ હિન્દુસ્તાન કા ગહેના. આપણે ત્યાં લજ્જા, મર્યાદા, શીલ, ચારિત્ર, આબરૂ એની બહુ મોટી અણમોલ, જેને કહી શકાય એવી કિંમત હોય છે. બાપુ એટલે કે મણિધર બાપુ છે એ કોઈ કોમન વ્યક્તિ નથી. એ પોતાની જાતને બિલકુલ સાદા કે સરળ સલસ એ કે જુદી વાત છે, પણ આપની જાણ ખાતર એ બિલકુલ એવી હસ્તી છે જેને કરોડો લોકો ફોલો કરે છે. એની ભક્તિ, એની સાધના, એની જે ભાષણ કરે, દાખલા તરીકે ઉપદેશ આપે છે તે વગેરે વગેરે ઉપર કરોડો કરોડો લોકોને શ્રદ્ધા છે બિલકુલ. એટલે એના જે તથાકથિત નહીં પણ પ્રિય એવા અનુયાયી વર્ગ જે હોય એ લોકોએ કોશિશ કરી હતી કે આ સમાચાર બિલકુલ બહાર ન આવે. શું કામ? બાપુ ઉમ્ર દરાજ બાપુ છે, એને આ જાતિ જિંદગીએ આવી કઈ, કારણ કે આપણે ત્યાં સામાજિક ઢાંચો એવો છે કે લોકો આને ટીકાના સ્વરૂપમાં જ જુએ. જુઓ, કોઈ પણ દીકરી જે છે ભાગીને લગ્ન કરે, ટૂંકમાં એની ઈચ્છાના પાત્ર સાથે લગ્ન કરે તો આપની જાણ ખાતર આપણે ત્યાં ટીકાનો વાયરો પેલા તો બહુ વરસી જાય અને એમાં આખું ઘર કુટુંબ જે છે એ લજ્જાથી મરી જાય
યા તો લજ્જાથી એકદમ શોકમગ્ન બની જાય, એટલી હદે એને પીડિત કરવામાં આવે. જ્યારે કે આ એ જ સમાજ છે, તમારી જાણ ખાતર આપણે એ જ સંસ્કૃતિના માણસ છે. ઓખા હરણ આખે આખો ગ્રંથ છે. ભગવાન જી કૃષ્ણએ સ્વયં અપહરણ કરીને પોતાની બેનને પરણાવી, સમજી લ્યો. તો એ પાછું આપણે કથામાં વાંચીએ છીએ અને એના ઉપર તો આપણે ઓવારી જઈએ છીએ. રાધા અને કૃષ્ણના ઠેર ઠેર મંદિરો છે ને આપણે સવારના પણ બધાને રાધે કૃષ્ણ કહીએ છીએ. એ શું છે? એ લવ સ્ટોરીથી વિશેષ આમ જુઓ તો કશું નથી. પણ સમરથ કો નહીં દોષ ગુંસાઈ. આપણે ત્યાં એવું છે, મોટા માણસ કાંઈ કરે તો એને આપણે કશું જ કરી શકતા નથી. શત્રુઘ્ન સિંહા ફિલ્મ સ્ટાર છે, એની દીકરીએ હમણાં વિધર્મી સાથે મેરેજ કર્યા. આખું બોલિવૂડ અને તમામ જેટલા રાજકારણીઓ પણ જેની સાથે મમતા બેનર્જી સહિત જેટલા પણ એના પરિચિત બધા એ શુભકામના પાઠવી અને એ પાઠવવી જોઈએ. કારણ એવું છે સાહેબ, આ યુગમાં અત્યારે કાયદા એટલે કાનૂની રીતે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પુખ્ત વયના દીકરા દીકરીએ મેરેજ કરવા એ કોઈ અપરાધ કાનૂની રીતે નથી. પરંતુ શું કામ આ બધો ડખો થાય છે? કારણ કે આપણે ત્યાં ન્યાય કરતા પણ નીતિને બહુ મહાન માનવામાં આવે છે આજની તારીખે. અને નીતિ એવું કે છે, આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ નીતિ એવું કે છે કે કમસે કમ મા બાપની મંજૂરી વગર તમે જયારે આવા ભાગી કૂટીને લગ્ન કરો છો ત્યારે એની પીડા આખા ઘરે સહન કરવી પડતી હોય છે. આ કેસમાં પણ આવું જ થયું. એટલે બાપુ આવડી મોટી મોગલ ધામના મહંત, કરોડો લોકોને રોજ ઉપદેશ આપનારા અને જેટલા પણ સાંપ્રત ઘટનાઓ બને, સ્વામિનારાયણ સંપ્રદાયે આપણા સનાતની હિન્દુ ધર્મના દેવી દેવતાઓ ઉપર વિશેષ પ્રકારની કુચેષ્ટા કરી અથવા તો ટિપ્પણી કરી હતી. ત્યારે પણ આજ મણિધર બાપુએ બેહદ રીતે એનો વિડીયો વાયરલ કરીને પોતાના આક્રોશ ઠાલવ્યો હતો. આ ઉપરાંત જેટલી પણ હમણાં થોડાક સમય પહેલા જે લોકો દોરા ધાગા કરતા હતા અને માદળિયાથી બાંધતા હતા, લોકોને ભૂવા ભારાડી આ બધું કરીને જે સમાજને લૂંટતા હતા કે સમાજને નિર્દોષ લોકોને બરબાદ કરતા હતા, એવા લોકો ઉપર પણ ફણીધર બાપુએ પોતે વિડીયો જાહેર કરીને માં મોગલના નામે ભયંકર આકરા વેણ કયા હતા. હવે આજે શું થયું છે? હવે બાપુની ઉપર વિપદા આવી છે અને એ પાછળ બાપુ તો માનતા નથી. બાપુને કશું લેવા દેવા, બાપુનો એ પછીનો વિડીયો જુઓ, એની દૈનિક ચર્યા જુઓ, એમાં કોઈ ફેરફાર પડ્યો નથી. અને એવન બાપુએ તો એમ કીધું કે મારી દીકરીએ આજે જે આ કૃત્ય કર્યું, પણ એને ખબર નથી કે મારી તું એક જ દીકરી નથી. મોગલ ધામના આ મંચમાં કે મોગલ ધામના આ પરિસરમાં જેટલી પણ બેનું દીકરીઓ માતાઓ બધી આવે છે, 8 વર્ષથી માંડીને 80 વર્ષની હોય તો પણ મારા માટે ઈ રાજબાઈ માં છે. રાજબાઈ માં એક માં ખોડલનું એક સ્વરૂપ છે. રાજબાઈ માં એ માં મોગલનું એક સ્વરૂપ છે. તો એને કીધું કે મારા માટે 8 વર્ષથી માંડીને 80 વર્ષ સુધી જેટલી દીકરીઓ અહીંયા આવે છે બધી રાજબાઈ માં છે. અને હું તો બધી જ દીકરીઓને એમ કઉ છું કે તમે કોઈના કહેવાથી ના આવી જાઓ, ભ્રમમાં ન રહ્યો, બહેકાવામાં ન આવી જાઓ. માતા પિતાની આબરૂ સચવાય એવું તમારું જીવન હોવું જોઈએ. પરિવારે છુપાઈ જવું પડે, લજ્જાથી જેને કોઈ શોભ અનુભવવું પડે એવા કૃત્યથી દૂર રહો. એમ કરીને એને એક તમે જુઓ તો કોમન જેને કહી શકાય એવી એક સલાહ આપી. મારી છોકરી ભાગી ગઈ, હું મારા જે કહેવાતા ભગાડી જનાર લોકોને મારી નાખી, કાપી નાખી, અથવા તો મારા માણસો જોજો, હું એવું કશું જ નથી કીધું. એને એમ કીધું કે માં મોગલ એનો હિસાબ કરશે. સાચું હશે તો સાચું, ખોટું હશે તો ખોટું. આમ અત્યારે આપની જાણ ખાતર જેણે જેણે તમે કહો છો કે પ્રયાસો થયા હતા પત્રકારોને દબાવવાના, આમ છે તેમ છે, આપની જાણ ખાતર સમીરભાઈ, આ જી સમાચાર સૌથી પહેલા અને લીડ સ્ટોરી તરીકે એટલે કે ફ્રન્ટ પેજ ઉપર અમારા અખબારમાં, દૈનિક અખબારમાં ફ્રન્ટ પેજ ઉપર લીડ સ્ટોરી તરીકે એકમાત્ર અમે જ પ્રગટ કરી હતી. અને એ પણ બાયલાઈન સાથે. એટલે કે કચ્છ ભુજના અમારા પત્રકાર જે છે જયેશભાઈ શાહ, એની જી હિંમતને પણ સેલ્યુટ છે. અને એની શાલીનતાને પણ હિંમત કરતા પણ વિશેષ એની જે પત્રકારિતાની ગંભીરતા છે એને પણ સેલ્યુટ મારવી પડે એમ છે. કારણ કે એને જે કઈ ઘટનાક્રમ બન્યો એને યથિત એટલે ઉચિત રીતે જ
એને પ્રગટ કર્યો. એમાં ક્યાંય પોતીકું કોઈ વર્ઝન નથી આવ્યું, કોઈ પૂર્વાગ્રહ નથી આવ્યો, બાપુ પ્રત્યે કોઈ અણછાટનું વર્તન નથી કર્યું. ઉલટાનું એને બોક્સ બનાવીને અમે લોકો એની બોક્સ આઈટમ પ્રગટ કરી, ટૂંકમાં છાપાની સાથે છાપ્યું કે ભાઈ તેઓ પણ, એટલે કે જયેશભાઈ જેને આ સ્ટોરી અમને મોકલાવી છે પત્રકાર, એણે કીધું કે હું પણ મણિધર બાપુમાં અપાર શ્રદ્ધા ધરાવું છું અને આ ઘટના બન્યા એનાથી અમે જરાય રાજી નથી. પણ પત્રકારત્વનો ધર્મ છે કે જે કોઈ બિલકુલ. વ્યક્તિ સમાજમાં આવડી મોટી હોય એની સાથે કઈ ઘટના બને તો એ સ્વાભાવિક જ ચર્ચાનો વિષય બને, એટલે અમારે છાપવી પડી. જી